મણિનગરનું રેલવે સ્ટેશન છે. એ રેલવે સ્ટેશનની આજુબાજુની કોઈ ચાની કીટલી ઉપર બિલકુલ બિલકુલ ત્રણ ચાર બિલકુલ ભાઈબંધો ભેગા થાય છે. બિલકુલ પાછળ અમદાવાદના ટ્રાફિકનો અવાજ આવતો હશે. યસ યસ સાંજનો ટાઈમ. બિલકુલ. અને એ ભાઈબંધો ભેગા થઈને એવું ડિસ્કસ કરી રહ્યા છે કે ફિલ્મ બનાવવી કે ના બનાવવી. હા રાઈટ. અને પછી એ ફ્રેન્ડ્સ ભેગા થઈને એક મૂવી બનાવે છે, જે પહેલી મૂવી હતી પણ એનું નામ છેલ્લો દિવસ હતું. યસ ટ્રુ. તો શું સ્ટોરી છે? એ ઇવન જે મણિનગર સ્ટેશનની જે કેટલીની તમે વાત કરી રહ્યા છો, એ હજુ પણ અમારી જર્નીનો મિડલ ઓફ ધ પીરિયડ છે. ઇફ આઈ સ્ટાર્ટ ફ્રોમ ધ વેરી બિગનિંગ, તો it starts with me and KD, and if I talk about the even before that period, તો સિનેરીઝ લાઈક અમદાવાદમાં, એટલે આઈ મીન પહેલાં ઓલ ઓવર ઇન્ડિયામાં અત્યારે બધા મલ્ટીપ્લેક્સ છે, પહેલાં સિંગલ સ્ક્રીન થિયેટર્સ રહેતા હતા, અને પ્રોબેબલી કદાચ તમે પણ ઘણી બધી ફિલ્મ સિંગલ સ્ક્રીનમાં જોઈ હશે. ઇન અમદાવાદ વી હેડ ફ્યુ ગુડ સિનેમાઝ લાઈક રિલીફ સિનેમા, એડવાન્સ સિનેમા. એડવાન્સમાં ઘણી બધી હોલિવૂડની પણ ફિલ્મ્સ રિલીઝ થતી હતી. રૂપાલી, યસ ઓફકોર્સ. આશ્રમ રોડ ઉપર શિવ. આશ્રમ રોડ પર શિવ, એની સામે નટરાજ. એટલે પપ્પાના અંકલ, પપ્પાના ફુવા, ઇનફેક્ટ એમનું નામ છે ઇન્દુભાઈ શેઠ, અને આ નામથી કોઈ સિનેમાના ઓનર ઓર અક્રોસ ઇન્ડિયા અગર પરિચયમાં ના હોય એવું પોસિબલ નથી, બિકોઝ અમદાવાદમાં majority of the single screen theatres were built by ઇન્દુભાઈ શેઠ. અને એ પપ્પાના ફુવા હતા, એટલે એમણે 1 by 1 ઘણા બધા સિંગલ સ્ક્રીન થિયેટર્સ એમને ઓપન કરેલા, અને અમુક હિન્દી ફિલ્મો એમનું ફાઇનાન્સ પણ હતું. અને બિકોઝ એમના મલ્ટિપલ સિંગલ સ્ક્રીન સિનેમાસ હતા અમદાવાદની અંદર, તો મારા ઘણા બધા રિલેટિવ્સ રાઇટલી સેડ કે મારા ફાધરે જ્યારે એમનું કેરિયર સ્ટાર્ટ કર્યું, તેમણે કૃષ્ણ સિનેમાથી સ્ટાર્ટ કરેલું ઇન હિઝ અર્લી એજ, એન્ડ હી વોઝ ઓલ્સો મેનેજિંગ વન ઓફ ધ થિયેટર ઓફ ધ અંકલ. મારા મોટા પપ્પા, મારા જે મોટા કાકા હતા, એમને એડવાન્સ મેનેજ કરતા હતા. પપ્પાના મામા રૂપાલી મેનેજ કરતા હતા, પપ્પાના કઝિન રિલીફ મેનેજ કરતા હતા. તો ધ એન્ટાયર ધ ફેમિલી એન્ડ ધ એક્સટેન્ડેડ ફેમિલી વેર ઇન ટુ ધીસ. અને ઇવેન્ચ્યુઅલી પાછળથી પપ્પાએ ઘણી બધી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટ પણ કરવાની સ્ટાર્ટ કરી. અને પહેલાં ડિસ્ટ્રીબ્યુશનનું આઈ મીન ટર્મ બહુ અલગ હતો, કે પહેલાં વન નીડ્સ ટુ બાય ધ ફિલ્મ ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ ફિલ્મ ઇન ધ થિયેટર. સે ફોર એક્ઝામ્પલ, અગર ગદર રિલીઝ થઈ રહી છે, તો અમદાવાદના કે ઓલ ઓવર ઇન્ડિયાથી બધા અલગ અલગ સિટીઝ, અલગ અલગ ટેરિટરીઝમાંથી બધા ડિસ્ટ્રીબ્યુટર્સ ભેગા થાય, બધા મુંબઈ વેડનેસડેના મળે, અને ત્યાં પ્રોડ્યુસરની જોડે 1 to 1માં નેગોશિએશનમાં કાં તો બોલી પણ બોલાય કે અગર અમદાવાદથી 3 ડિસ્ટ્રીબ્યુટર્સ બેઠા છે અને પ્રોડ્યુસર ઇઝ હિયર, તો એક જણ ક્લેમ કરે છે કે આઈ હેવ યોર ફિલ્મ એટ 5 lakh rupees, સેકન્ડ પર્સન ઇઝ સેઇંગ કે આઈ પે 10 lakh rupees, ધ થર્ડ પર્સન ઇઝ સેઇંગ આઈ એમ પેઇંગ 15 lakh rupees ફોર ધ અમદાવાદ ટેરિટરી. હવે અમદાવાદમાંથી જેની પણ હાઈ પ્રાઇસ આવી, પ્રોડ્યુસર એમને ડીલ આપે, એમને રીલ્સ આપે, અને પહેલાં રીલ્સ આપે, પબ્લિસિટી મટીરિયલ આપે, અને એમને અમદાવાદ ટેરિટરી ચલાવવા માટે આપે. હવે એ 15 લાખના 25 લાખ પણ જો અગર અમદાવાદ રિકવર કરે તો પણ એ ડિસ્ટ્રીબ્યુટરના, અને એ 15 લાખમાંથી 5 લાખ કરે તો પણ 10 લાખનો લોસ ડિસ્ટ્રીબ્યુટરનો. એટલે ઇન માય સ્કૂલિંગ ટાઈમ આઈ હેવ સીન મેની અપ્સ એન્ડ ડાઉન્સ બિકોઝ ઓફ ધીઝ volatility કરેક્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી. અને આ એટલું બધું લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવેલા હતા કે ફાધરે વેન આઈ વોઝ ઇન ધ 12th, પપ્પા મને ના પાડી દીધી કે બેટા જો તું અમારી લાઈનમાં નથી આવવાનું, તું ભણવામાં બહુ હોશિયાર છે નહીં, એટલીસ્ટ તારું ગ્રેજ્યુએશન સારી રીતે કમ્પ્લીટ કરી લે, અને એઝ એ ફાધર તરીકે આઈ વિલ ગીવ યુ એક્સ અમાઉન્ટ ઓફ મની, વેધર યુ વોન્ટ ટુ સ્ટાર્ટ યોર ઓન બિઝનેસ, કે તારે કોઈ જગ્યાએ જોબ કરવી હોય, મારું ફાધર તરીકેની મારી રિસ્પોન્સિબિલિટી ઇઝ કમ્પ્લીટ. પેરેન્ટ તરીકે મારે એક એજ્યુકેશન આપવાનું હોય એ હું આપવા માટે એ આપી રહ્યો છું, એક એક્સ અમાઉન્ટ આપી રહ્યો છું ટુ હેવ અ બેઝ. બટ ડોન્ટ થિંક કે મારે પપ્પાની જગ્યાએ બેસવાનું છે કે પપ્પાના લાઇનમાં મારે જવાનું છે, એ તો તારે આવવાનું નથી અહીંયા એમ. એટલે હું અહીંયા છું ત્યાં સુધી આવવા નથી દેવાનું. બીજું લાગતું હતું કે આ નહીં તો બીજું શું? હવે એ વખતે તો હું બ્લેન્ક થઈ ગયો. મેં કીધું યાર જે વસ્તુ આપણે નાનપણથી જોતા આવ્યા છે, અને અચાનક જ હી સિંગ ઓલ ઓફ ધીસ,
અને આઈ ડિન્ટ નો અબાઉટ ધ બેકગ્રાઉન્ડ વાય સ્વિંગ શું એટલે મેં કીધું કે આવું બધું કેમ થઈ રહ્યું છે, પપ્પા કેમ ના પાડી રહ્યા છે, કંઈ સમજાતું નથી. હા, એ ખબર હતી કે યાર બહુ બધા લોસ થયેલા અમુક પાસ્ટમાં બિઝનેસની અંદર, અને ઇટ વોઝ વેરી હાર્ડ ટાઈમ ફોર ધ ફેમિલી ટુ અગેન કમ બેક વિથ ધ લોસીસ. એટલે મેં કીધું કદાચ આ એક બિકોઝ ઓફ ધીસ સિચ્યુએશન. પણ મને બિઝનેસ ખબર નથી પડતી કે શું હોય, કેવી રીતે માઇનસ જવાય, કેવી રીતે પ્લસમાં હોય. પણ આવું બધું ચાલતું હતું એટલે મેં કીધું કે કદાચ આ બધા હ્યુજ લોસ થયેલા એટલા માટે પપ્પા એ સેઇંગ સો.